પહેલાં તો આપણે પિક્સેલ એપ ઓપન કરીશું. પિક્સેલ એપ ઓપન, કેન્સલ પર ક્લિક કરીશું. થ્રી ડોટ પર ક્લિક કરી ઇમેજ સાઇઝ પર ક્લિક કરીશું. કસ્ટમાઇઝ પર કરીશું. યુટ્યુબ થંબનેલ પર ક્લિક કરીશું. ઓકે પર ક્લિક કરી ટેક્સ્ટ ડિલીટ કરી દઈશું. ત્યારબાદ ઇનપુટ પર ક્લિક કરીશું. ઇનપુટ પર ક્લિક કર્યા બાદ બેકગ્રાઉન્ડ લઈ લઈશું. રાઈટ પર ક્લિક કરી ફૂલ સાઇઝ કરી દઈશું. ફૂલ સાઇઝ રાઈટ પર ક્લિક કરી લોક કરી દઈશું. પછી પીએનજી ફોટો લઈએ છીએ, એને સેટ કરી દઈશું. આવી રીતના કંઈક એક્સેસ કરીને પછી ઇનપુટ પર ક્લિક કરીશું. એક ડિઝાઇન લઈ લઈશું આવી. આ બધું મટીરિયલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને પણ લોક કરી દેજો. અને હા, પીએનજી ફોટો કોઈને બનાવતો ના આવડતો હોય તો તેનો પણ વિડીયો હું મૂકી દઈશ, જોઈ લેજો. ન્યૂ ટેક્સ્ટ ડબલ ટેપ કરીશું. છે લખી દઈશું યુટ્યુબ. એ પણ લખ્યો. શેડો મારે ફોન્ટ ચૂઝ કરી લઈશું. ચૂઝ કરી શેડોમાં જઈશું. એને ઇન્ક્રીઝ 10 કરી દઈશું. 10 કરીને પાછળ જઈશું. સ્ટાર્ટિંગમાં ઇનેબલ કરી દઈશું. હવે કેટલું કલાક લાગે છે ને થોડું ક્રોસ કરી દઈશું તો થોડુંક લુક આવે. થોડું એ રીતના એડજસ્ટ કરી લઈશું. એડજસ્ટ કરી એને પણ થોડું ઉપર કરી દઈશું. ઉપર કરીને યુટ્યુબને થોડું આમ તેમ કરીને એડજસ્ટ કરી લઈશું. એડજસ્ટ કરીને કોપી કરી લઈશું. કોપી કરીને લખીશું થંબનેલ્સ. અને કયા રીતના સેટ કરી દઈશું. કલરમાં જઈશું, કલર ચોઈસ કરી લઈશું. હું લાલ કલર લઈ લઈશું, તમને જે ગમે તે લઈ લેજો. આને પણ કંઈક એડજસ્ટ કરી લઈશું. આવી રીતના કંઈક એક્સેસ થઈ ગયું. હવે યુટ્યુબ એને પણ કોપી કરી લઈશું. કોપી કરીને લખીશું ડિઝાઇન. એને પણ કંઈક આવી રીતના સેટ કરી દઈશું. સેટ એક્સેસ થઈ ગયું. ઇનપુટ પર ક્લિક કરીશું. પાછા નેક્સ્ટ ડાઉનલોડ વાળા ઓપ્શન પર જઈશું. સ્ક્રોલ કરીશું. હું પણ એક પિક્સેલ લેબનો લોગો લઈ લઉં, તમે પણ કંઈક લઈ લેજો. જે રીત હોય તે હું પિક્સેલ લેબનો લોગો મૂકી દઉં છું. એ ગયું. પાછા ડાઉનલોડમાં જઈશું. સ્ક્રોલ કરીશું, નીચે જઈશું. કંઈ આવી રીતના કંઈક રાખવું હોય તો રાખી શકો છો. જેમ કે આ મેળવું છું એક લીટી, થોડો લુક સારો આવે. અને આવી રીતના કંઈક નીચે ડિઝાઇન યુટ્યુબની નીચે મોટું કરીને કંઈક આવી રીતના રાખી દઈશું. એડજસ્ટ કરી લઈશું. કોપી કરી લઈશું. કોપી કરીને ડિઝાઇન નીચે બી એને રાખી દઈશું. પછી લોક કરી દઈશું બધી.
જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ શેર અને લાઈક કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો. ઇનપુટ પર પાછા ક્લિક કરીશું. ડાઉનલોડમાં જઈશું, સ્ક્રોલ કરીશું, સ્ક્રોલ કરીને કંઈક રેલવે સ્ટોર ડિઝાઇન લઈ લઈશું. આ બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો. એને કંઈક આ રીતના રાખી દઈશું, થોડું મોટું કરીશું. એને કંઈક આ રીતના રાખી દઈશું, લુક સારો આવે. એને પણ લોક કરી દઈશું. તો આપણું થંબનેલ રેડી થઈ ગયું છે. જો અવનવો થંબનેલ ડિઝાઇન કરવા શીખવું હોય તો 3 ડોટ પર ક્લિક કરીશું. PNG સિલેક્ટ કરીશું અને સેવ કરીશું.